હિરણાક્ષનો ભાઈ હિરણ્યકશિપુ, અને હિરણ્યકશિપુએ બ્રહ્માજી પાસેથી 14 વરદાન પ્રાપ્ત કર્યા. બ્રહ્માજી પાસેથી 14 વરદાન મેળવી લીધા. રાતે ન મરું, દિવસે નહીં, અસ્ત્રથી નહીં, ઘરમાં નહીં, બહાર નહીં, આકાશમાં નહીં, પાતાળમાં નહીં, નરથી નહીં, પશુથી નહીં, પક્ષીથી નહીં, અરે 12 મહિનામાં નહીં. આવા 14 વરદાન. અને પછી તો હિરણ્યકશિપુને થયું કે હવે મને કોણ મારી શકે? માણસને મારવા માટે એક જ બાકી, કાફી, અહંકાર. પતનનું દ્વાર અહંકાર છે. હિરણ્યકશિપુને અહંકાર આવ્યો. એનો પુત્ર છે, એનું નામ પ્રહલાદ. પ્રહલાદજી જન્મથી માના ગર્ભથી રંગાઈને આવ્યા છે. નારદજીનું જ્ઞાન એને ગ્રહણ કર્યું છે. કયાધુના પુત્ર, એની માતાનું નામ કયાધુ, સાધુ જેવું. અને એને ત્યાં સંતાન પ્રહલાદજી મોટા થયા. શંડાર્મક ગુરુના આશ્રમમાં વિદ્યાભ્યાસ કરવા ગયા. અસ્ત્ર શસ્ત્રની વિદ્યા ભણાવી છે, પણ જે ભણીને આવ્યા હોય એને શું ભણાવવા? ભક્તિની વિદ્યાઓ બધી પ્રાપ્ત થઈ છે. હિરણ્યકશિપુ પાસે લઈને આવ્યા અને કહ્યું, લ્યો મહારાજ, તમારા પુત્રએ વિદ્યાભ્યાસ પૂર્ણ કર્યો. હિરણ્યકશિપુએ પ્રહલાદને પૂછ્યું, બેટા શું ભણ્યો? ગુરુ પાસેથી શું શીખ્યો? ત્યારે પ્રહલાદજીએ કહ્યું, પિતાજી, જગતમાં શીખવા જેવું કઈ છે નહીં. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, શક્યમ આત્મનિવેદનમ, શક્યમ આત્મનિવેદનમ. નવદા ભક્તિની વાતો કરી ત્યાં તો હિરણ્યકશિપુને ગુસ્સો આવ્યો. અને જો લે તો એને મૃત્યુ દંડ આપો, ચાહે પુત્ર હોય તોય ભલે, અને ચાહે પ્રજા હોય તો. આદેશ કર્યો મૃત્યુદંડ. પ્રહલાદને મૃત્યુદંડ આપવા માટે ઘણા બધા પ્રયાસો કર્યા. ઊંચા ઊંચા પહાડો ઉપરથી ફેંકે, તલવારના ઘા મારે, પણ જેને રામ રાખે એને કોણ? હરિની અનંત કૃપા હોય એને કોઈ મારી શકતું નથી. કેટલા બધા પ્રયાસો. મદિરા પાયેલા મદોન્મદ હાથીના પગ નીચે કચડાય, પણ હાથી પગ દેવાને બદલે એને પંપાડવા લાગે છે. એમાં પણ પ્રેમ પ્રગટ થઈ જાય હાથીમાં પણ, જ્યાં પ્રભુનું સામીપ્ય હોય. ઝેરનું પાન કરાવે. હોલિકા એની બેન હતી, સૂર્યનારાયણની વરદાન રૂપ ચૂંદડી હતી એની પાસે, કે ચૂંદડી ઓઢીને અગ્નિમાં રે, આવી વરદાનની ચૂંદડી હતી. એટલે હોલિકાને ખોડામાં પ્રહલાદજીને બેસાડી, ચારે બાજુથી અગ્નિ ચાપવામાં આવ્યો. ઉડીને ચૂંદડી આકાશમાં જતી રહી. હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ, પણ પ્રહલાદને કોઈ અસર ના થઈ. ત્યારથી આપણે હોલિકાનો તહેવાર ઉજવીએ છીએ. આ ઉતાસણીનો તહેવાર ત્યારથી છે. અને બીજે દિવસે ધૂળેટીમાં રંગ ઉડાડીએ છીએ ને, એ પ્રહલાદજી જીવતા બહાર આવ્યા એની ખુશીમાં રંગ ઉડાડીએ છીએ. કોઈ અસર ન થાય, મૃત્યુની અસર નથી. હિરણ્યકશિપુએ કહ્યું, પ્રહલાદ, તું કહે છો ભગવાન ભગવાન ભગવાન, ક્યાં છે ભગવાન? પ્રહલાદજી કે, પિતાજી એમ ન કહો, ક્યાં નથી એમ કહો. ક્યાં છે નહીં, ક્યાં નથી એમ કહો. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલા વાલા કુલે વિષ્ણુ, વિષ્ણુ સર્વ જગન્મય. હિરણ્યકશિપુએ કહ્યું, આ સ્તંભમાં છે. હા પિતાજી, એમાં છે. સ્તંભને અગ્નિથી લાલચોળ કરવામાં આવ્યા અને કહ્યું, સ્તંભમાં ભગવાન હોય તો ભેટી જા. એવા અગ્નિથી તપાવેલા સ્તંભની આજુબાજુ પ્રહલાદજી જવા લાગ્યા. એ કીડીઓની લાઈન મોકલી ભગવાને, એટલે પ્રહલાદજીને વિશ્વાસ વધી ગયો કે કીડીને કાંઈ નથી થતું તો મને કાંઈ નહીં થાય.
આમ પ્રહલાદજી સ્તંભને સ્પર્શવા જાય ત્યાં ટંકાર સાથે સ્તંભ ફાટે અને એમાંથી ભગવાન નૃસિંહ સ્વરૂપે પ્રગટ થઈ ગયા. બોલીએ નૃસિંહ ભગવાન કી જય. ઉમરાની મધ્યમાં લઈ આવી હિરણ્યકશિપુને ખોળામાં લઈ અને 14 વરદાન યાદ કરાવ્યા. બોલ, રાત છે કે દિવસ? સાયંકાળ, રાતે નહીં, દિવસ નહીં. ઉમરામાં ઘરમાંય નહીં, બહારે નહીં, ખોળામાં લીધા. આકાશ નહીં, પાતાળ નહીં, નર નહીં, પશુ નહીં, પક્ષી નહીં, અડધા નર અડધા સિંહ એટલે ઋષિ. અને અસ્ત્ર નહીં, શસ્ત્ર નહીં, નખ ધારણ કર્યા છે. હાથમાં નખ એટલે અસ્ત્રય ન કહેવાય, શસ્ત્રય ન કહેવાય. 12 મહિનામાંય નહીં એટલે 13મો મહિનો અધિક મહિનો. અધિક વૈશાખ શુક્લ ચતુર્દશી ના દિવસે ભગવાન ઋષિ પ્રગટ થયા સાયંકાલે અને નખ દ્વારા શરીરને વિદીર્ણ કરી નાખ્યું. હિરણ્યકશિપુનો વધ થયો. આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ. ચારણો કિન્નરો જયજયકાર કરવા લાગ્યા. બોલીએ નૃસિંહ ભગવાન કી જય. ઋષિ ભગવાનનો વધ. સાત્વિક ક્રોધ લઈ ભગવાન બેઠા છે. કોઈ જઈ શકતું નથી બાજુમાં, એવું ભગવાનનું સ્વરૂપ છે. પ્રહલાદજીને આજ્ઞા કરી. પ્રહલાદજી ધીમા ધીમા ડગલે નૃસિંહ ભગવાન પાસે ગયા. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. પ્રહલાદજીને ખોળામાં બેસાડ્યા. નૃસિંહ ભગવાન માથે હાથ ફેરવવો છે પણ નખ ધારણ કર્યા ને એટલે હાથ ફેરવી શકે એમ નથી. એટલે નૃસિંહ ભગવાન એને ચાટવા લાગ્યા અને જેમ જેમ ચાટતા ગયા તેમ તેમ પ્રભુનો ક્રોધ શાંત થતો ગયો. પ્રહલાદજીને કહેવા લાગ્યા, હે પ્રહલાદ, શું વરદાન આપું? શું આપું? તારી ભક્તિથી બહુ પ્રસન્ન થયો છું, વરદાન માગો. ત્યારે પ્રહલાદજીએ કહ્યું, પ્રભુ, વરદાનમાં બીજું કાંઈ નહીં, પણ છતાંય તમારે આપવું હોય તો મારા પિતાનો મોક્ષ થાય એવું કંઈક કરો. મારા પિતાનો મોક્ષ થાય, મારા પિતાનો મોક્ષ થાય એવું કંઈક કરો. ત્યારે ઋષિ ભગવાને કહ્યું કે તારા જેવા દીકરા જે કુળમાં જન્મે ને એની તો 71 પેઢી ઉતરી જાય. બાપ, તારા જેવા સંતાનો જે કુળમાં આવે એની પેઢી તરી જાય. જા, હું વચન આપું છું કે તારા પિતાનો જ નહીં પણ 71 પેઢીમાં જેટલા જીવ જન્મ ધારણ કરશે ને એ બધાયનો મોક્ષ હું કરાવીશ. ધન્યવાદ, ધન્યવાદ. બહુ પ્રસન્ન થયા ભગવાન. અસુર કુળ હતું હિરણ્યકશિપુ એટલે અસુર કુળ, પણ પ્રહલાદ એમાં જન્મ લીધો ને એટલે કુળ તરી ગયું.